નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતની જે સળગતી સમસ્યા છે એનો આપણે વાત કરવાની છે. આમ તો આપણે રેગ્યુલર રીતે રોજ સાંજના સમયે દેશ, દુનિયા અને ગુજરાતને લગતા કેટલાક જે સળગતા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીશું. અને સાથે સાથે આપણે જે નિષ્ણાત જે વક્તાઓ હશે એ પણ આપણી સાથે જોડાયેલા રહેશે. અને આ બાબતોમાં જે કંઈ વિગતો અહીંયા રજૂ થશે એ પૂરેપૂરી ચકાસીને રજૂ થશે અને એના માટે પૂરતી તકેદારી પણ રાખવાની હશે. આ બાબતોમાં આપણે ખાસ બાબત આજની જે બાબત છે એમાં આજે કેન્દ્ર સરકારે ડુંગળીના ખરીદીની જે વાત હતી, ખેડૂતો માગણી કરતા હતા કે સરકાર દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવે, પરંતુ સરકારે આજે નિકાસબંધી માટેની જાહેરાત કરી છે કે 3 લાખ ક્વિન્ટલ ડુંગળીની નિકાસ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. એના સંદર્ભમાં ગુજરાતને કઈ રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે, કેટલું નુકસાન ખેડૂતોને થયું છે અને સરકારની શું નીતિ એમાં રહી છે. અને ખાસ કરીને મોટી વાત તો એ છે કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણીમાં અગાઉ આપણે જોયું છે કે ઘણી સરકારો ડુંગળીના કારણે પણ ગઈ છે. આપણે છેલ્લે સુષ્મા સ્વરાજની સરકાર હતી દિલ્હીમાં, ત્યાં પણ એ સરકારને જવું પડ્યું હતું ડુંગળીના ભાવના કારણે. એક નહીં 3 સરકારો આવી ગઈ હતી. ઇન્દિરા ગાંધીને પણ એક વખત ડુંગળીની સમસ્યા, ભાવ વધારાની સાથે સાથે ડુંગળીની પણ એ સમસ્યા હતી, એમાં પણ એને જવું પડ્યું હતું. ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઇન્દિરા ગાંધીએ પણ. તો આ આખું જે ડુંગળીનું રાજકારણ છે અને સરકાર કઈ રીતે ડુંગળીમાં ખેડૂતોને અને પ્રજાને રડાવતી હોય છે એનું રાજકારણની આજે ચર્ચા કરવાની છે. એ ચર્ચામાં મહત્વની બાબત તો એ છે કે એમાં સરકારે આજે જે જાહેરાત કરી છે કે 3 લાખ ક્વિન્ટલ 3 લાખ ટન ડુંગળીનો નિકાસ કરવામાં આવશે, વિદેશમાં નિકાસ કરવામાં આવશે. એમાં સૌથી મહત્વની બાબત એટલા માટે છે કે આખા ભારતમાં ઉનાળુ અને શિયાળુ, ખાસ કરીને શિયાળો પૂરો થતાના સમયમાં, એટલે કે ઉનાળો જે શરૂ થતો હોય છે ત્યારે ડુંગળીનો પાક આવતો હોય છે. એમાં સૌથી વધારે ગુજરાતમાં પાક ઉતરતો હોય છે. અત્યારે ગુજરાતમાં લગભગ 22 લાખ ટન ડુંગળી પેદા થવાની ધારણા છે અને એ બજારમાં આવતાની સાથે જ એના ભાવ એકદમ ગગડીને નીચે આવી ગયા છે. એના કારણે ગુજરાતના લગભગ 70,000 જેટલા ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ભાવ નીચા આવવાના કારણે. અત્યારે સરકારે જે જાહેરાત કરી છે કે હવે ડુંગળીની ખરીદી કરવામાં આવશે, પરંતુ ખરેખર આજે શરૂઆત થઈ હતી ઓગસ્ટ 2023માં, ત્યારે સરકારે નક્કી કર્યું હતું કે 40% ડુંગળીના નિકાસ કરવા માટે એના ઉપર નિકાસ વેરો નાખવાનો નક્કી કર્યું હતું, સરકારે જાહેરાત કરી હતી. પછી ડિસેમ્બરમાં 2023 સરકારે નિકાસ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો. એના કારણે ખેડૂતોના ડુંગળી જ્યારે બજારમાં આવી ત્યારે ભાવ તદ્દન તળિયે આવી ગયા હતા. એના કારણે આપણે ગુજરાતમાં 5 થી 6 સ્થળો એવા છે કે જે ત્યાં ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું હતું. ખાસ કરીને ગોંડલના નેશનલ હાઈવે ઉપર ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર ઠાલવી દીધા હતા, કારણ કે ડુંગળીનો ભાવ ગગડીને માત્ર 5 રૂપિયા કિલો થઈ ગયા હતા. અને ક્યાંક તો એવી પરિસ્થિતિ આવીને ઊભી હતી કે ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે જે ખર્ચ કરવું પડતું હતું એટલું ખર્ચ પણ ખેડૂતોને નીકળતું નહોતું. એના સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા અને ત્યારે તો સરકારે બહુ ધ્યાનમાં નહોતું લીધું. પરંતુ હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ ડુંગળીના નિકાસ માટેની સરકારે છૂટ આપવી પડી છે. આપવા નથી માંગતી પણ આપવી પડી છે. અને એ પણ એમાં ખેડૂતો સાથે છેતરપિંડી એવી કરવામાં આવી છે કે જે ભારતમાં લગભગ 2,80,000 લાખ ટન 2,80,000 લાખ ટન ડુંગળીની ઉત્પાદન થતું હોય છે. એટલે કે જૂનો સ્ટોક આપણે સાથે ગણીએ તો લગભગ 300 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન અત્યારે સ્ટોક છે. એમાંથી માત્ર ને માત્ર 3 લાખ ટન એટલે કે 1%
1% નિકાસ માટેની છૂટ આપી છે. તો એ બજાર ઉપર એની બહુ ખાસ અસર દેખાતી નથી. આજે ભાવનગરમાં આપણે જોયું છે કે ભાવનગરમાં પણ એ નુકસાન થયું છે. ભાવનગરમાં આજે જે ભાવ નીકળ્યા છે ડુંગળીના નિકાસ છૂટી આપ્યા પછી, તો એમાં પણ બહુ ખાસ નથી. 300 રૂપિયાથી લઈને 400 રૂપિયાની વચ્ચે આજે ભાવ થયું છે. એ ભાવ પણ આપણે આજે જોયા છે. એની મહુવા માર્કેટિંગ યાર્ડમાં, કે જ્યાં સૌથી વધારે ડુંગળીનું વેચાણ થાય છે, ત્યાં થયું છે. તો એ ભાવની જાહેરાત પણ આજે આપણે જોયું છે કે કેટલે ભાવ થયો છે. એમાં ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જે છે, એ યાર્ડમાં લગભગ 12 ફેબ્રુઆરીના રોજ સફેદ ડુંગળીના લગભગ 80,000 જેટલા કટા, એટલે એક કટામાં લગભગ 50 કિલો જેટલું વજન હોય છે, એ જોવા આપણે મળ્યું હતું. અને એના કારણે ત્યાં 300 રૂપિયાનો ભાવ પણ બોલાયા હતા એ સમય દરમિયાન. આજે પણ એટલા જ ભાવ રહ્યા છે. એમાં બહુ ખાસ ફરક નથી, 300 થી 400 રૂપિયાની વચ્ચે. તો સરકારે જે નિકાસબંધીની છૂટ આપી છે, તો એમાં પણ ખાસ એટલો બધો કંઈ ફરક દેખાયો નથી. એટલે કે ખેડૂતોને જે ફાયદો થવો જોઈતો હતો, એ ફાયદો દેખાયો નથી. અને જે અત્યાર સુધીમાં લગભગ 70 દિવસ સુધી ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ રહ્યો, 70 દિવસ સુધી, તો એમાં રોજના લગભગ 7 કરોડથી 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું સૌરાષ્ટ્રના ખેડૂતોને. કારણ કે મોટાભાગની જે ડુંગળી પાકે છે, ગુજરાતમાં જે ડુંગળી પાકે છે, એમાં 90% તો સૌરાષ્ટ્રમાં પાકે છે. અને સૌરાષ્ટ્રમાં જે ડુંગળી પાકે છે, એમાં 50% મહુવા વિસ્તારમાં પાકે છે, ભાવનગર વિસ્તારમાં પાકે છે. તો આમાં સૌથી વધારે નુકસાન તો ભાવનગરને થયું છે. અને 700 કરોડનું અંદાજિત નુકસાન ખેડૂતોને થયું હોવાનું કેટલાક ખેડૂતો માની રહ્યા છે. તો જે 10 ડિસેમ્બરે જે રીતે 10 ડિસેમ્બરથી 18 ફેબ્રુઆરી સુધીના લગભગ 70 જેટલા દિવસોમાં આ નુકસાન થયું છે. એમાં 50 લાખ કિલો, એટલે કે લગભગ 5,000 ટન માલ રોજનો નીકળતો હતો. એમાં 70 દિવસમાં લગભગ 4 થી 5 લાખ ટન માલ સાવ સસ્તામાં નીકળી ગયો હતો. એ ખેડૂતોને જે નુકસાન થયું છે, 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, એ ભરપાઈ કરવાની તો આમાં ક્યાંય વાત થતી નથી. માત્ર નિકાસબંધીની છૂટ આપવામાં આવી છે. જે માલ 800 થી 1,000 રૂપિયામાં 20 કિલો વેચાતો હતો, એ ઘટીને સીધો 100 થી 200 નો થઈ ગયો હતો, જ્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. તો આ નુકસાન જે થયું છે, એ મિનિમમ 700 કરોડ રૂપિયા, એટલે કે ઓછામાં ઓછા 700 કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને થયું છે. આ અંગે ઘણી બધી વાતો પણ અગાઉ થઈ છે. સરકારે પણ એની ગંભીર નોંધ પણ લીધી હતી ખેડૂતોની રજૂઆતના સંદર્ભમાં. અને આ જે નિકાસબંધીની છૂટ આપી પછી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જે વાત કરી હતી, એ શક્તિસિંહ ગોહિલની વાત પણ ઘણી બધી સમજવા જેવી છે. કોંગ્રેસના પ્રમુખ છે અને ભાવનગરના પીઢ નેતા છે, ભાવનગરની ચૂંટણી પણ લડી ચૂક્યા છે લોકસભાની. તો એમણે જે વાત કહી હતી એ પણ આપણે સાંભળીએ કે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપી અને એવી વાત કરી કે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી નાખ્યું છે અને ડુંગળી પકવતા ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થઈ ગયો છે. હકીકત એ છે કે આપણા દેશમાં 230 લાખ ટન ડુંગળી પેદા થાય છે. અને આટલી મોટી સંખ્યામાં ડુંગળી પેદા થાય છે, એમાંથી માત્ર 3 મેટ્રિક ટનની નિકાસની છૂટ આપવાથી ક્યાં ખેડૂતનું કલ્યાણ થઈ જવાનું છે. આ વખતે હતું ખેડૂતોને કે ડુંગળી પકવી છે, કંઈક 5 પૈસાનો ફાયદો થશે, કારણ કે વિશ્વ બજારમાં ડુંગળીમાં ભાવમાં તેજી હતી અને દુનિયાભરના દેશોમાં આપણો દેશ એ ડુંગળી પકવતા ખેડૂતોમાં બીજા ક્રમે આવે છે. સૌથી વધારે ડુંગળી દુનિયામાં ચાઇનામાં થાય છે અને બીજા ક્રમે આપણા ભારત દેશમાં થાય છે. એટલે આ વખતે ખેડૂત આશાવાદી હતો. પરંતુ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓગસ્ટ 2023માં જ એવું પગલું ભર્યું કે ડુંગળી જો એક્સપોર્ટ એટલે કે બહાર નિકાસ થાય તો એના ઉપર 40% એક્સપોર્ટ ડ્યુટી એટલે કે નિકાસનો કર નાખી દીધો. પરિણામે જે ખેડૂતોને ફાયદો થવો જોઈએ એ ન થયો. અને ત્યાર પછી ડિસેમ્બર 2023માં સંપૂર્ણપણે નિકાસબંધી કરી દીધી. એટલે ખેડૂત પાયમાલ થઈ ગયો.
ખેતરમાંથી ડુંગળી કાઢી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ને, તો એમાં પણ જેટલો ખર્ચ થાય છે એટલો ખર્ચ પણ ખેડૂતને ન મળ્યો અને ખેડૂત આક્રોશિત થયો. રસ્તાઓ પર ડુંગળી ફેંકી દીધી, આંદોલન થયા, પણ ખેડૂત વિરોધી આ ભાજપની સરકારે નિકાસબંધીને દૂર કરીને નિકાસની છૂટ ના આપી. ડુંગળી છે એ પેરિશેબલ ગુડ્સ, એટલે કે બગડી જાય, નાશ પામી જાય એવા પ્રકારની ખેત પેદાશ છે. અને આમે ખેડૂત પાસે સંગ્રહ કરવા માટે એવી આર્થિક વ્યવસ્થા નથી હોતી કે મોટા કોલ્ડ સ્ટોરેજ નથી. પરિણામે ખેડૂતોએ નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર 3 લાખ મેટ્રિક ટન, માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે. આનાથી શું ફાયદો થવાનો? ક્યાં ખેડૂતને ફાયદો થવાનો? માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે. મારી માંગણી છે, કોંગ્રેસ પક્ષની માંગણી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળી પકવતા ખેડૂતો ઉપર ભારે અન્યાય કર્યો છે, એમને બરબાદ કર્યા છે. અને એટલા માટે જે ખેડૂતોએ ઓગસ્ટ 2023 થી લઈને આજ સુધી જે ડુંગળી વેચી છે એ તમામ ખેડૂતોને હા, તો એ જે વાત શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા હતા એ વાતને આપણે જોઈ રહ્યા છીએ કે જે ખેડૂતોએ વિરોધ કર્યો હતો એ આપણે જોઈએ છીએ ગોંડલમાં. અને શું પરિસ્થિતિ હતી આ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે મહુવામાં શું ભાવ છે એ મહુવામાં એનો ખેડૂતનો ભાવ પણ દેખાઈ રહ્યા છે. ડુંગળીનો ભાવ શું છે એ પણ આપણે જોયું. અને એના કારણે આખી પરિસ્થિતિ જે ઊભી થઈ હતી એ શક્તિસિંહ ગોહિલ જે આપણે ગોંડલમાં જે દેખાવો થયા હતા એની વાત છે. આ રસ્તા પર ડુંગળી ફેંકી દીધી હતી ખેડૂતોએ. અને આખી પરિસ્થિતિ, બજારની વ્યવસ્થા શું છે એ અંગેની વાત પણ એમાં હતી. ખરેખર આખા ભારતમાં કેટલી શેર છે આ મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ આપણે જોઈ રહ્યા છીએ. આજના જ ભાવ છે એમાં માત્ર ને માત્ર 300 રૂપિયા એ આપણે બતાવી રહ્યા છે એનો માર્કેટનો ભાવ, કે જે ગુજરાતનું સૌથી મોટું માર્કેટ જે છે ડુંગળીનું માર્કેટ એ મહુવામાં છે. અને મહુવામાં આખા ગુજરાતની લગભગ 80% જેવી ડુંગળી ભાવનગરમાં જે ડુંગળી પેદા થાય છે એની સૌરાષ્ટ્રમાં જે ડુંગળી પેદા થાય છે એમાં 80% જેવી તો માત્ર ત્યાં એ વિસ્તારમાં જ થાય છે. તો આ આખી જે વાત હતી એના કારણે શક્તિસિંહ ગોહિલે વાત કરી અને એના કારણે ઘણી બધી બાબતોની સરકારે ધ્યાનમાં લેવી પડે એવી બાબતો છે. ખાસ કરીને જે નુકસાન વળતરની એમણે વાત કરી છે, તો નુકસાન વળતર ખેડૂતોને આપવું જોઈએ. જે 700 કરોડ રૂપિયાના અમારા અંદાજ પ્રમાણે 700 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને જે થયું છે, તો એ નુકસાનની ભરપાઈ સરકારે કેમાંથી કરવી જોઈએ? સરકારે જે 40% નિકાસ ડ્યુટી નાખી હતી કે જેને ડુંગળી નિકાસ કરવી હોય એ 40% સુધી એને ડ્યુટી ભરવી પડશે. તો એ જે આવક થઈ છે એ આવકમાંથી આ સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપવું જોઈએ એવી ઘણા બધા માગણી પણ કરી રહ્યા છે. અને આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે, એની પાછળના ઘણા બધા કારણો છે. એમાં એક આ કારણ પણ છે કે સરકારે પૂરતું ધ્યાન આપવું જોઈએ, નથી આપ્યું. હવે ચૂંટણી આવી રહી છે ત્યારે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ ઘણી બધી બાબતોની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પણ કરી રહ્યા હતા અને આજ સુધી ખેડૂતોએ પણ વિરોધ કર્યો હતો. એના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરવી પડી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવી પડી હતી. જે ઓક્શન થતું તે ઓક્શન બંધ કરી દેવા પડ્યા હતા. એ ત્યાં સુધી વિરોધ થયો હતો, કારણ કે અને ભાવ પણ એટલા નીચા જતા રહ્યા હતા. આ બધી બાબતોના કારણે સરકારે એ માટે જે આગમચેતી વાપરવી જોઈએ. ખાસ કરીને ગુજરાત સરકારે, કેન્દ્ર સરકાર તો નેશનલ લેવલ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણયો કરતી હતી, પરંતુ ગુજરાતમાં સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈતું હતું. એની પાછળના કારણો છે કે દેશના જે કૃષિ રાજ્ય પ્રધાન છે, કેન્દ્ર સરકારના કૃષિ રાજ્ય પ્રધાન એ પરસોત્તમ રૂપાલા છે. અને અમરેલી અને મહુવા અને ભાવનગરની આજુબાજુના જે સૌથી વધારે ડુંગળી પકવતા ખેડૂતોની વચ્ચે એમનો મત વિસ્તાર આવેલો છે અમરેલી. તો ગુજરાતના કૃષિ પ્રધાન હોય, કૃષિ રાજ્ય પ્રધાન છે પરસોત્તમ રૂપાલા, અને એમણે સંસદમાં કહ્યું હતું કે
ખેડૂતોને ક્યારેય અન્યાય આ સરકાર નહીં કરે, તો ગુજરાતને જે અન્યાય થઈ રહ્યો છે એ પુરુષોત્તમ રૂપાલાએ તો કમસે કમ દૂર કરવો જોઈએ. નથી કરી શકતા. કેમ? કદાચ બની શકે કે કેન્દ્રમાં જે નરેન્દ્ર મોદીની સરકારની સામે, ખાસ કરીને નરેન્દ્ર મોદીની સામે એ બોલી નહીં શકતા હોય. જો બોલી શકતા હોય તો એમણે આ ગુજરાતને થતો અન્યાય કમસે કમ દૂર કર્યો. અને ખાસ કરીને પોતાના વિસ્તારમાં, અમરેલી ભાવનગર વિસ્તારમાં જ્યારે ખેડૂતોને લગભગ 70,000 ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોય ત્યારે એ ચૂપ કઈ રીતે બેસી શકે, મૌન કઈ રીતે રહી શકે? સ્વાભાવિક છે. અને એટલા માટે એની પહેલી જવાબદારી બનતી હતી કે કેન્દ્ર સરકારમાં એ મજબૂતાઈથી રજૂઆત કરે અને સૌરાષ્ટ્રને, ગુજરાતને જે અન્યાય થઈ રહ્યો હતો એનું નિવારણ કરે. હજુ સુધી એ થયું નથી. અને ગુજરાતમાંથી ખાસ કરીને જ્યારે વિરોધ થતો હોય ત્યારે તો પુરુષોત્તમ રૂપાલાએ ધ્યાન રાખવું જ જોઈએ. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી દીધી હતી ત્યારે કમસે કમ તો પુરુષોત્તમ રૂપાલે મોદીને જઈને એટલું તો કહેવું જોઈતું હતું કે આપણા ગુજરાતમાં આપણે અન્યાય થઈ રહ્યા છે. આપણે જાહેર ખબરો આપી હતી કે મનમોહનસિંહની સરકાર ગુજરાતની પ્રજાને થપ્પડ મારી રહી છે. તો આ થપ્પડ કોની હતી? પુરુષોત્તમ રૂપાલા એ ખરેખર પ્રજાને જવાબ આપવો જોઈએ. એમની પહેલી જવાબદારી છે કે ગુજરાતની પ્રજાને એ જવાબ આપે. કારણ કે આખા દેશમાં સૌથી વધારે ઉત્પાદકતા હેક્ટર દીઠ જે ડુંગળીનું ઉત્પાદન છે હેક્ટર દીઠ એ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે. ભાવનગરના ખેડૂતો એ ઉત્પાદન કરી બતાવ્યું છે. ત્યારે એમની જવાબદારી બને છે પુરુષોત્તમ રૂપાલાની. ખેડૂતોએ તો ઉત્પાદન કરી બતાવ્યું. એણે મોટામાં મોટું ઉત્પાદન આખા દેશમાં સૌથી વધારે હેક્ટર દીઠ ઉત્પાદન મહુવામાં થઈ રહ્યું છે, અમરેલીમાં થઈ રહ્યું છે, ભાવનગરમાં થઈ રહ્યું છે. ત્યારે એમની જવાબદારી બને છે કે આ રજૂઆત એમણે કરવી જોઈએ. કારણ કે જે રીતે વિરોધ થઈ રહ્યો હતો, ડુંગળીના ભાવ રાતોરાત ગગડી ગયા હતા, એ કમસે કમ ત્યારે એમણે રસ્તા બ્લોક કરી દીધા હતા ખેડૂતોએ. અને એ બધી બાબતો જ્યારે સામે આવતી ત્યારે તો કમસે કમ એમને કરવું જ જોઈતી હતી, રજૂઆત કેન્દ્ર સરકારમાં કરવી જોઈતી હતી. કારણ કે જો આ ન કરે તો એમને લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલી ઊભી થાય એવું હતું. એ જાણતા હતા પુરુષોત્તમ રૂપાલા, અને નરેન્દ્ર મોદી પણ જાણતા હતા સારી રીતે. અને એટલા માટે અમિત શાહને ખાસ એમને આની ચર્ચા કરીને એના નિકાલ માટેનું કહેવું પડ્યું હતું. કારણ કે આ આખી જે ઘટના બની હતી નિકાસબંધીની, અને એમાં ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું હતું, તો એ નિકાસબંધી કરવાના કારણે સૌથી વધારે કોને ફાયદો થયો? સૌથી વધારે જો કોઈને ફાયદો થયો હોય તો એ પાકિસ્તાનના ખેડૂતોને થયો છે. કારણ કે ગુજરાતની જે ડુંગળી છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જાય છે. મેક્સિમમ ડુંગળી ત્યાં જાય છે, અખાતી દેશોમાં જાય છે કે જે મુસ્લિમ કન્ટ્રી છે ત્યાં જાય છે. તો આ ત્યાંના ખેડૂતોને છે એ સૌથી મોટો ફાયદો થયો હતો. ભાવ ત્યાં એના દેશમાં વધી ગયા અને ખેડૂતોને સારા ભાવ મળ્યા. તો ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને કેમ ભાવ ન મળી શકે? ચીનના ખેડૂતોને એનાથી કારણે ફાયદો થયો હતો. કારણ કે ભારતે પ્રતિબંધ મૂકી દીધો. આખા વિશ્વમાં સૌથી વધારે જો ડુંગળી કોઈ પકવતો હોય તો એ ચીન છે, અને ચીન પછી સૌથી વધારે ડુંગળી પકવતો દેશ હોય તો તે ભારત છે. અને આ પ્રતિબંધ મૂકવાના કારણે ભારતના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. ચીનના ખેડૂતોની ડુંગળીની નિકાસ થવાના કારણે એને ફાયદો થયો હતો. અને પાકિસ્તાનના ખેડૂતો જે ડુંગળી ઉત્પાદન કરતા હતા એને ફાયદો હતો. તો આ કોના માટે છે? કોટા માટેની સરકાર છે? શું પાકિસ્તાન માટેની સરકાર છે આ? એ સૌથી મોટો સવાલ આજે ખેડૂતો પણ પૂછી રહ્યા છે. અને લોકસભામાં આ મુદ્દો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીની સરકારને નડવાનો છે. કારણ કે અગાઉ પણ આપણે જોયું છે કે અનેક વખત સરકારને મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે. જ્યારે દિલ્હીની સરકાર હતી ત્યારે દિલ્હીની સરકારે આની સુષ્મા સ્વરાજની સરકાર હતી ત્યારે 1992માં ત્યારે ડુંગળીનો ભાવ વધારો એટલો બધો થઈ ગયો હતો કે ત્યાંને દિલ્હીની સરકાર, સુષ્મા સ્વરાજની સરકાર જતી રહી હતી, એને હારી જવું પડ્યું હતું. ત્યાર પછીની જે સરકારો આવી એમાં 3 વખત સરકારો મુખ્યપ્રધાનો બદલવા પડ્યા હતા. આટલી મોટી અસર ડુંગળીની થઈ હતી.
અને ત્યાં એની પહેલા પણ ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ભાવ વધારાનો પ્રશ્ન એટલો આખા ભારતમાં વ્યાપક બન્યો હતો અને એમાંય ડુંગળીનો ભાવ જે ત્યારે 4 રૂપિયા કિલો વેચાતી હતી એ સીધી વધીને 18 રૂપિયા થઈ ગઈ હતી. તો આખા દેશના લોકોની વિરોધનો સામનો ઇન્દિરા ગાંધીએ પણ કરવો પડ્યો હતો, કોંગ્રેસની સરકારે પણ કરવો પડ્યો હતો અને ચિમનભાઈ પટેલની સરકાર હતી ગુજરાતમાં ત્યારે પણ આ ભાવ વધારો થયો હતો અને એને ભાવ વધારાના કારણે બીજા જે ભાવ વધારા થયા હતા એની સાથે સાથે ડુંગળીનો પણ ભાવ વધારો થયો હતો. તો આ બધાના કારણે ચિમનભાઈની સરકારને પણ મુશ્કેલીમાં મુકાવવું પડ્યું હતું. આ બધી બાબતોની જે સામે થયું હતું એના કારણે મુશ્કેલી ઊભી થઈ હતી. 40 વર્ષ પહેલા જે ઉત્પાદકતા હતી એ ગુજરાતના ખેડૂતોએ વધારી આપી છે, પરંતુ આ ભાવ વધારાના વારંવારના તકલીફોના કારણે ખેડૂતોને જે ઓછા ભાવ મળે છે અને ભાવ વધારાના સામે આંદોલનો થાય છે એના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન કરવું પડે છે. અને એટલા માટે 40 વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી. એમાં જે ઉત્પાદકતા હતી એનાથી અત્યારે ઉત્પાદકતા લગભગ એની ઉત્પાદકતા જે ગુજરાતના ખેડૂતોએ છે એ 17,000 કિલોની કરી દીધી હતી અને ગુજરાતમાં 35,000 કિલો પાકે છે. ભારતમાં 17,000 અને ગુજરાતમાં 35,000 કિલો સુધીની ઉત્પાદકતા ખેડૂતોએ કરી બતાવી છે. આ વારંવાર તકલીફ પડતી હતી ઉત્પાદન ઓછું હોવાના કારણે. ક્યારેક નિકાસ કરવાના બદલે આયાત પણ કરવી પડતી હતી. આપણે મલેશિયાથી અને ચીનથી પણ ડુંગળી આયાત કરવી પડતી હતી. 4 વર્ષ પહેલા ચીનની ડુંગળી આપણે ગુજરાતના લોકોએ ખાધી હતી, તો આ આયાત પણ કરવી પડે છે. તો ખેડૂતો જ્યારે મુશ્કેલીના સમયમાં ભારતને મદદ કરી હતી તો ભારતની પહેલી ફરજ બને છે ભારત સરકારની કે એને પણ મુશ્કેલીના સમયમાં મદદ કરે. આવું નથી થતું અને એટલા માટે ખેડૂતોને આંખમાં આંસુ આવતા હોય છે, ખેડૂતો રડતા હોય છે ડુંગળીના કારણે, ઓછા ભાવના કારણે. અને જ્યારે અચાનક ભાવ વધી જતા હોય છે ખેડૂત, ત્યારે સામાન્ય લોકો જે છે એ ડુંગળીની ખરીદી નથી શકતા અને એની આંખમાં પણ આંસુ આવતા હોય છે. આ આખી જે ઘટનાઓ સામે આવતી હોય છે એના કારણે રાજકારણ આમાં ન્યાની પાછળ રમાતું હોય છે. ડુંગળીની કેમ અચાનક આ સરકારે નિકાસબંધી કરવી પડી? પુષ્કળ માલ હતો ભારતમાં ડુંગળીની અછત થાય એવી પરિસ્થિતિ નથી. તો શા માટે 70 દિવસ સુધી સળંગ 1 મહિનો ને 10 દિવસ સુધી 2 મહિના ને 10 દિવસ સુધી ડુંગળી ઉપર પ્રતિબંધ મૂકી દેવો પડ્યો હતો નિકાસ પર? કોના ફાયદા માટે? જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવી રહ્યો હતો, મહુવાના માર્કેટમાં આવી રહ્યો હતો, ગોંડલના બજારમાં આવી રહ્યો હતો, અમરેલીના બજારમાં આવી રહ્યો હતો, રાજકોટની એપીએમસીમાં માલ આવી રહ્યો હતો ખેડૂતોનો, ત્યારે જ શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો? અને એના કારણે 50% જે ગરીબ ખેડૂતો છે એવા 50% ખેડૂતોએ પોતાનો માલ આ 70 દિવસમાં વેચી દેવો પડ્યો હતો. એકદમ સસ્તા ભાવે વેચી દેવો પડ્યો છે. માત્ર મહુવા માર્કેટિંગ યાર્ડમાં રોજના 70,000 થેલાની હરાજી, બેગની હરાજી, કોથળાની હરાજી થતી હતી. ડુંગળીના થેલાની હરાજી થતી હતી. એક થેલો લગભગ 48 કિલોથી લઈને 52 કિલો સુધીનો હોય છે અને એવરેજ લગભગ 50 કિલો એમાં ભરેલી હોય છે ડુંગળી. એની હરાજી થતી હતી. તો કોના લાભાર્થે આ થતું હતું? એ બધો માલ કોણે લીધો હશે? સરકાર તો તપાસ નહીં કરે આ આખી જે ઘટના બને છે એના કારણે. તો સરકારે ખરેખર આ જ બધી બાબતો છે એ બાબતોની તાત્કાલિક નોંધ લેવી જોઈએ અને એટલા માટે આ બાબતો જે છે એ કોને ફાયદો થયો છે કે કોઈને ફાયદો કરાવવા માટે નિકાસ મૂકવામાં આવી હતી એની તપાસ સ્વતંત્ર રીતે જે ખેડૂત સંગઠનો છે એ ખેડૂત સંગઠનોએ કરવી જોઈએ એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. કારણ કે જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદી તો મોટા વેપારીઓ જ કરી હશે. જથ્થાબંધ બજારમાંથી જ્યારે માલ ઉપાડવામાં આવતો હોય છે ત્યારે વેપારીઓ જ ખરીદી કરતા હોય છે. તો એ ખરીદી કરનારા કોણ હતા? એ માલ ક્યાં ગયો? ગોડાઉનમાં ગયો? કોણે સંગ્રહ બધો કર્યો? અને હવે જ્યારે એકાએક ભાવ વધવા લાગ્યો છે, 100 રૂપિયાથી લઈને આજે 400 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે, તો એ 300 રૂપિયા 20 કિલોએ 300 રૂપિયા જે ફાયદો થયો છે એ કોઈને ફાયદો થયો છે? એની તપાસ તો સરકારે કરવી જોઈએ. જો ખરેખર સરકાર પ્રમાણિક હોય તો, ભૂપેન્દ્ર પટેલ પ્રમાણિક હોય તો એ તપાસ કરવી જોઈએ. નરેન્દ્ર મોદી જો ખેડૂતો માટે કંઈક કરવા માંગતા હોય તો તપાસ કરવી જોઈએ.
પરંતુ ખેડૂતોને બહુ આશા નથી, કારણ કે જોયું છે કે એમએસપીની અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. પંજાબની સરહદ ઉપર અત્યારે ખેડૂતો, લાખો ખેડૂતો ત્યાં ભેગા થઈને દેખાવો કરી રહ્યા છે. એ દિલ્હીમાં જઈને દેખાવો કરવા માંગે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર દિલ્હી જવા દેવા નથી માંગતી. જો એ એમએસપી લાગુ કરવામાં આવ્યું હોત તો આજે ખેડૂતોને ડુંગળીમાં નુકસાની કરવી પડી છે. 700 કરોડ રૂપિયાની ઓછામાં ઓછી નુકસાની થઈ છે 70,000 ખેડૂતોને. તો એ નુકસાની ન થઈ હોત એમએસપી હોત તો, કારણ કે એમએસપી જે નક્કી કરવાનું કાયદાકીય રીતે ખેડૂતોને અધિકાર મળે છે એમાં. અને ડુંગળીનો જે ભાવ નક્કી થયો હોય, શાકભાજીનો પણ ભાવ એમાં નક્કી કરી શકાય છે. ડુંગળી પણ બાગાયત વિભાગમાં આવે છે, શાકભાજી વિભાગમાં આવે છે, તો એનો ભાવ નક્કી કરી શકાયો હોત. અને એ જો એમએસપી સરકારે આપી દીધી હોત, જ્યારે ખેડૂતોએ આંદોલન કર્યું, પહેલું આંદોલન કર્યું, ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે વચન આપ્યું હતું. એ વચન પ્રમાણે જો ખેડૂતોને એ એમએસપી આપી દીધી હોત, કાયદાકીય આપી દીધી હોત, તો આજે આ નુકસાની કરવાનો, જે ખેડૂતોને નુકસાની થઈ છે, નુકસાની કરવાનો સમય આવ્યો છે, એ ન આવ્યો હોત. અને એટલા માટે ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ઘણા બધા ખેડૂતો પણ ગુજરાતમાં પણ દેખાવો કરવાના છે. ઘણા બધા ખેડૂતોએ એલાન પણ આપ્યું છે કે ગુજરાતના રસ્તાઓ બ્લોક કરી દેશે, રસ્તા રોકો આંદોલન કરવાના છે. અને એમાં દ્વારકાના જે પાલભાઈ આંબલિયા, કે જે ખેડૂત આગેવાન છે, એમણે કહ્યું છે કે અમે ખેડૂત આંદોલન કરવાનું છે અને રસ્તાઓ બ્લોક કરી દેવાના છે. પરંતુ કિસાન સંઘ દર વખતે આંદોલન કરે છે, આ વખતે ક્યાંય નથી દેખાતું. કિસાન સંઘના નેતાઓ મોટા ભાગના જે છે એ ઉત્તર ગુજરાતના છે. કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની પાંખ ગણાય છે. પાંખ એટલા માટે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એ કિસાન પાંખ છે, અને એમાં ભારતીય જનતા પાર્ટી એને કાયમના માટે આંદોલન કરીને મદદ કરી છે, અત્યાર સુધી મદદ કરી છે. સત્તામાં આવતા પહેલા 1995માં જે ભારતીય જનતા પાર્ટીની પહેલી સરકાર બની, એ પહેલા અનેક વખત ખેડૂતોના આંદોલનો થયા હતા. અને એ આંદોલનોની મુખ્ય આગેવાની તો કિસાન સંઘની હતી, કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પાંખ છે. ભારતીય જનતા પાર્ટીને દરેક ચૂંટણીમાં મદદ કરે છે આ રીતે. તો હવે એ કિસાન સંઘના નેતાઓ ક્યાં છે? કેમ ગાંધીનગરમાં એકઠા નથી થતા? કેમ ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ નથી કરતા? અગાઉ માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે આ જ કિસાન સંઘે વિધાનસભા ઘેરાવનો એલાન આપ્યું હતું, અને એમાં ગોળીબારમાં 17 ખેડૂતો એ જીવ ગુમાવ્યો હતો. આજે એ કિસાન સંઘ ક્યાં છે? કેમ ખેડૂતોની વાત નથી કરતું? આજે દિલ્હીમાં જઈને એમને ધરણા કરવા જોઈતા હતા કિસાન સંઘે, પરંતુ આખા દેશમાં આજે કિસાન સંઘ મૌન બનીને બેસી ગયું છે. અને આ બધા જ પ્રશ્નો લોકસભાની ચૂંટણી જે આવી રહી છે એમાં નડવાના છે. અને એટલા માટે ભલે અત્યારે સરકાર ખેડૂતોને રડાવતી હોય આ ડુંગળીના ભાવના મુદ્દે, પરંતુ ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં ભાજપને પણ રડાવશે એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે ખેડૂતો સરકારની પરવા કર્યા વગર, એની સામે કાનૂની પગલાં ભરવાની પરવા કર્યા વગર દેખાવો કરી રહ્યા છે. પંજાબ અને ગુજરાતના ગોંડલમાં, અગાઉ ઘણી વખત ગોંડલમાં દેખાવો કર્યા છે. નેશનલ હાઈવે જામ કરી દીધો હતો, ત્યાં ડુંગળીના ટ્રેક્ટર ઠાલવી દેવામાં આવ્યા હતા. તો આ જે બધી બાબતો જે થઈ છે એમાં ખેડૂતો આક્રમક તો દેખાય જ, અને સ્વાભાવિક છે એ દેખાશે, મતદાનમાં દેખાશે, લોકસભાની ચૂંટણીમાં દેખાશે. અને ત્યારે આ જ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આંખમાં આંસુ લાવી દેશે એવું અત્યારે લાગી રહ્યું છે. અને એટલા માટે જો હજુ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતોને આ નુકસાની ભરપાઈ કરવા માટેના પગલાં નહીં ભરે તો મુશ્કેલીનો સામનો કરવો પડશે. જે રીતે 2023માં વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોને, ડુંગળી પકવતા ખેડૂતોની ખેતરોમાં ડુંગળી બગડી ગઈ હતી, ખરાબ થઈ ગઈ હતી, તેમાં 20 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આપી છે બહુ ઓછા ખેડૂતોને. 20 કરોડ રૂપિયા જેવી સહાય આપવાની જાહેરાત કરી હતી, એ આપી છે ઓછા ખેડૂતોને. એ મુદ્દો પણ આજે એટલો જ સળગતો દેખાઈ રહ્યો છે.
ખેડૂતો માટે સરકારે ખરેખર પ્રમાણિક બનવાની જરૂર છે, કારણ કે ખેડૂતોના ટેકાથી જ આ સરકાર બની છે. 2095 લઈને 1995 લઈને આજ સુધી આપણે જોતા આવ્યા છે કે ખેડૂતોએ ખોબલે ભરીને મત ભારતીય જનતા પાર્ટીને આપેલા છે 2017 બાદ કરતા. તો આ સરકારની પણ એટલી જ ફરજ બને છે કે ખેડૂતોના જે આંખના આંસુ અત્યારે ભાવના સંદર્ભમાં આવી રહ્યા છે, તો એ આંસુ લૂછવાની જવાબદારી એની છે. કારણ કે 5 રૂપિયે, 4 રૂપિયે, 5 રૂપિયે, 10 રૂપિયે, 20 રૂપિયે વેચાતી ડુંગળી બજારમાં જ્યારે જાય છે ત્યારે એનો ભાવ 25 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી થઈ જતો હોય છે. ગયા વર્ષે તો ડુંગળીનો ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો. તો એ વચેટિયાઓ માલ જે લઈ જાય છે એ માલ ખેડૂતોને ખરેખર મળવો જોઈએ. એ ત્યારે મળશે કે જ્યારે MSP હોય અને સરકાર જ્યારે આ ડુંગળીનું રાજકારણ બંધ કરશે ત્યારે હશે. અને ડુંગળીના રાજકારણમાં અનેક સરકારો ગઈ છે અને આ સરકાર જશે કે કેમ એ હવે ખેડૂતો નક્કી કરશે. આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો કેટલા પ્રમાણમાં મત નથી આપતા એ આપણે જોઈ શકીશું ત્યારે, જ્યારે એના પરિણામો આવશે ત્યારે. પરંતુ અત્યારે તો જગતનો તાત જે છે એ સરકારથી નારાજ દેખાઈ રહ્યો છે. આજે તો એટલું જ. અને આ દર વખતે આવા ઇસ્યુ હશે એ ઇસ્યુ ઉપર આપણે વારંવાર વાત કરતા રહીશું, રોજે રોજ સાંજે વાત કરતા રહીશું. અને એમાં તમારા તરફ જે કંઈ સૂચનો હોય એ સત્ય ડે ઉપર આપ મોકલી શકો છો, વોટ્સએપ પર મોકલી શકો છો. અને નીચે આપેલી લિંકમાં, જે યુટ્યુબમાં નીચે આપેલી લિંકમાં છે, એ તમે તમારા અભિપ્રાયો મોકલી શકો છો. તમારા પ્રશ્નો જે હશે, લોકોના જે પ્રશ્નો છે, લોકો જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે, એ પણ મોકલી શકો છો. નમસ્તે.